અને શિક્ષાવત્રીમાં લખે કશ્યાપી પ્રાણીનો હિંસા, ઝીણા માકડ ચાંચડ ને મારવાની, આ માણસ કેટલા મારી નાખ્યા. આનું નામ મારી કોઈ નથી નાખવા, જાળવજો, કોઈ ધોખા ન લેતા કરીએ છે. આનું નામ અહિંસા. હિંસામાં અહિંસા દેખાય છે. તો આપણા સનાતન શાસ્ત્રોનું એવું કેવું દેખાય છે કે સત્યની સામે તમે માથું ઝુકાવજો, અસત્યની સામે તમે માથું ઊંચકજો, સદાચારીની સામે તમે હાથ જોડજો, દુરાચારીની સામે તમે હાથ કડક કરજો, સંતના ચરણમાં તમે શિર મૂકજો, દુર્જનોની સામે તમે માથું મત ઝુકાવજો. ઉત્તાન પાદે જયારે અવળું જોયું ત્યારે ધ્રુવને એમ લાગ્યું કે આનું શું કારણ. બીજી વાર જે આગળ વધીને એમ કહે છે બાપુજી મને ગોદમાં લ્યો, ત્યારે ઉત્તાન પાદ જ્યાં દ્રષ્ટિ ફેરવવા જાય ત્યાં બાજુમાં બેઠેલી ધ્રુવની ઓરમાનમાં સુરુચિ હતી. એને ધ્રુવનો હાથ ઝાલીને જે હર્ષેલો માર્યો. નવચ્છ નૃપતેર્ધિષ્ણમ અને ભવાના રોઢુમાર હસી. ધ્રુવ તો રાજાની ગોદમાં બેસવા માટે લાયક નથી. આ તો સુનીતિની કુખનું બાળક હતું, સુનીતિના સંસ્કારથી સંસ્કારિત બાળક હતું. ઉંમર નાની હતી પણ સુનીતિએ સારી રીતે તૈયાર કરેલું બાળક તરત આંચકો ખાઈને એમ કહે છે કે માં, રાજાની ગોદ માટે હું લાયક કેમ નહીં? પિતાજીની ગોદમાં જો ઉત્તમભાઈ બેસી શકે તો હું કેમ ન બેસી શકું? સુરુચિએ સવાલનો જવાબ આપ્યો છે, ધ્રુવ તુજે નહીં પત્તા, उत्तम तो राजकुमार છે इसलिए गोदમાં બેઠો છે. ધ્રુવ કુમાર કહે છે માં, ઉત્તમ જો રાજકુમાર હોય ને તો હું બી રાજકુમાર છું, મારી માય બી રાજરાણી છે. સુરુચિ બોલે છે ધ્રુવ તને ખ્યાલ નથી, તારી માં રાજરાણી નથી, તારી માં તો રખાત છે. તું રાજકુમાર નથી, તું દાસી પુત્ર છે. સભાની બીચમાં અને પિતાજીના સાંભળતા જ્યારે પોતાની માને રખાત કીધી, દાસી જ્યારે કીધી, છતાં ઉત્તાનપાદ મોઢા એક બી અક્ષર ન બોલ્યો. બેઠેલા જે સભાસદો હતા એ પણ જયારે મૌન સેવીને બેઠા ત્યારે ધ્રુવને બહુ ખોટું લાગ્યું. સર્પના પૂંછડા ઉપર પગ પડે જેવી સર્પની સ્થિતિ હોય, આ સ્થિતિ આ ધ્રુવની બની. 5 વર્ષનું બાળક સભાની બીચમાં આંસુની ધારને બહાવી વાપસ ઘર તરફ. આજે ધ્રુવને ખ્યાલ આવ્યો કે મારી માં જે વાતને દાબીને બેઠી છે એ ખરેખર હવે મને સમજાણું કે મારા બાપે મારી માને કાઢી મૂકી છે. ઘરે આવી સુનીતિ બેઠા છે, અરાણીની ગોદમાં બેસી 2 હાથથી માને બથ મિલાવી માની છાતીની હારે માથું લગાડી ધ્રુવ ફૂટ ફૂટ કર રડને લગે. સુનીતિને લાગ્યું કોઈ દી નહીં, આજે આ બહુ કેમ રડે છે. સુનીતિ છાના રાખવાનો પ્રયાસ કરે પણ બાળક છાનું ન રહે. અતિ પ્રયાસને અંતે જયારે કોઈ હિસાબે ધ્રુવ છાના ન રહ્યા ત્યારે બાળકના રડવાની સાથે માં મળી રહી. માં ઈ માં છે, બાકી તો બધા વગડાના વા છે. જેમ જાડી સિવાય વરસાદ શક્ય નથી, એમ માડી સિવાય બાળકનું પોષણ શક્ય નથી. સાયન્સ કહે છે કે તમે જાડી વધારો તો આપણા ભારતીય શાસ્ત્રો એમ કહે છે જાડી વધશે તો વરસાદ વધશે. જો માડી હશે તો બાળકને કાયમ પોષણ મળશે. સુનીતિ જયારે રડવા લાગી છે ત્યારે દાસી આવી છે, પૂછ્યું ધ્રુવ કેમ રડે છે? કોઈ છોકરાએ માર્યું છે? શું થયું છે? બોલે છે બા બીજું કઈ નહીં, હું એટલું જાણું છું કે સભામાં ગયા હતા ને તો એની ઓરમાનમાં એ મેણું માર્યું ને એટલે બહુ રડે છે. સુનીતિને વિચાર આવ્યો કે 5-5 વર્ષથી જે દાબીને બેઠી હતી આજ ઉઘાડું થયું. ત્યારથી આ દેશમાં કહેવત પડી છે બોલવું તો નહોતું પણ મોઢામાં આંગળા નાખીને તે મને બોલાવ્યો.
સુનીતિ આંખના આંસુઓ સાફ કરી વિચાર કરે છે કે મારા દીકરાના હૃદયમાં જે વૈરનું બી વવાણું છે એને ખોદીને કાઢી નાખું. એની ઓરમાન માએ એક બી વાવી દીધું કે તારા બાપે તારી માને આટલી હદે હેરાન કરી છે, અને કદાચ આ વૈરનું બી વૃદ્ધિ પામે અને મારો દીકરો મોટો થાય ને એના બાપ ઉપર હાથ ઉઠાવે તો મારી કુખલા છે. આ હિન્દુસ્તાનની બહેનો, ભારતીય સંતો એને લેબલ કેમ ન આપે? ભારતીય સંતો કેમ એને લેબલ ન આપે? ઉત્તાનપાદને આપે? કોઈ દી ન આપે. આંસુઓ સાફ કરીને કહે છે ધ્રુવ, જો દીકરા રડવાનું હોય બેટા શાંત હો જા. પાલવના છેડાથી આંસુને સાફ કરતી કરતી સુનીતિ એમ કહે છે કે બેટે, હું તને ઘણીક વાર એવું સમજાવતી કે માં હોય ને દીકરાને વઢે ખીજે. બેટા, મા બાપને તો મારવાનો બી અધિકાર હોય છે. હું તને ઘણીક વાર કહેતી હતી કે તારે બે બા છે, તો પછી સુરુચિ છે ને એ તારી ઓરમાન બા છે. હા બેટા, કદાચ તને કડવાવે શબ્દો કીધા તેમાં રડવાનું હોય, બહુ ડાયો, શાંત હો જા બેટા. ધ્રુવ કુમાર રડતા રડતા એમ કે છે માં સાંભળી લે, આજે હું સમજી શક્યો છું કે તારા જીવનની પાછળ શું પીડ્યું છે. આજે હું સમજી શક્યો છું કે જિંદગીના કયા પડદાની પાછળ તું જીવી રહી છો. માં, હું સમજુ છું કે મા બાપને વઢવા ખીજવાનો અને મારવાનો હક હોય છે. મારી ઓરમાન માએ બે તમાચા માર્યા હોત તો દુઃખ નહોતું, પણ બાપુજીની હાજરીમાં, કેટલાય મંત્રીઓના સાનિધ્યમાં, કેટલાય સભાસદો છે એની ઉપસ્થિતિમાં મારી ઓરમાન માએ જે તને દાસી કીધી, અને એથી તને કહું માં કે તને જે રખાત કીધી ને એને મારું દિલ તોડી નાખ્યું. માં સાંભળી લે, દુનિયા ભલે ગમે તે તને માને, મારો બાપ બી ભલે ગમે તે રીતે તને જુએ, બાકી મારું હૃદય તો એમ કહે છે મારે માટે તો તું ગંગા સ્વરૂપિણી છો. મારે માટે તો તું અંતિમ શ્વાસ, અંતિમ સિતાર છે. હું કેમ સહન કરી શકું? બાળકના શબ્દો સાંભળીને સુનીતિની હવે ધીરજ ખૂટી. ભાંગ્યું નાવ, ઘણું નભાયું નાવ, 5 વર્ષ સુધી નભાયું, પરંતુ કિનારે લાવતા લાવતા નાવ હવે ડૂબ્યું. માણસ શું કરે? સુનીતિને એમ લાગ્યું કે હવે નહીં જીવી શકું. અત્યાર સુધી તો હું એક જ સમજતી હતી, આજથી આ મારો દીકરો સમજતો થયો કે મારી માને મારા બાપે કાઢી મૂકી છે. બેહોશ જયારે સુનીતિ બન્યા ત્યારે ધ્રુવે વિચાર કર્યો કે હું હિન્દુસ્તાનનો બાળક છું. ઘણીક વાર આ દેશમાં લાયક દીકરાઓ મળ્યા છે, પણ લાયક દીકરાને લાયક બાપ નથી મળ્યો ને એનું યુવાનોને ઘણીક વાર દુઃખ છે. દેખો, રામાયણ કાળથી તમને બતાવું, ભાગવતજીમાં તમે જુઓ તો ધ્રુવ લાયક દીકરો મળ્યો, પણ ધ્રુવને લાયક બાપ ઉત્તાનપાદ ન મળ્યો. દેખો, હિરણ્યકશિપુનું પાત્ર, પ્રહલાદ જેવો લાયક દીકરો મળ્યો, પણ પ્રહલાદજીને લાયક બાપ હિરણ્યકશિપુ નો મળ્યો. દેખો મહાભારત, ગાંગેય કે જેને ભીષ્મ પિતામહ કહેવામાં આવે છે, બાપના લગ્ન જો હિન્દુસ્તાનની સંસ્કૃતિમાં છોકરે કર્યા હોય તો એક ભાગવતમાં ગાંગેય કર્યા. નહીં તો જુવાન દીકરો થાય ને તો બાપ સગાઈ કરવા જાય, અને દીકરાની સગાઈ કરીને દીકરાને બાપ પરણાવા લઈ જાય. આપણા હિન્દુસ્તાનનો રિવાજ. પણ દીકરો જુવાન હોય અને બાપના વાળ ધોળા થઈ ગયા હોય, વિધુર બનેલો બાપ હોય, અને એ બાપની સગાઈ જુવાન દીકરો કરે અને બાપને ઘોડે બેહારી અને લગ્નને માંડવે લઈ જાય, અને જુવાન દીકરો માથે ઉભો રહીને બાપના લગ્ન કરી અને ફેરા ફરીને જયારે બાપ અને માં સાંગા માચી ઉપર બેસે અને એ વખતે દીકરો મા બાપને પગે લાગતો હોય તો એક મહાભારતમાં ગાંગેય. ભગવાન રામની પિતૃભક્તિ લખાણી રામાયણમાં, પણ અમારું ભાગવત એમ કહે છે કે આવો પિતૃભક્તિના દર્શન કરવાય તો અમારા ગાંગેયના પાત્ર ઉપર.
કે જેણે પોતાના બાપની ઈચ્છાને પૂરી પાડવાની માટે યા જિંદગી સત્તાને ઠોકરે મારી દીધી, જાહેર પ્રતિજ્ઞા કરી કે હસ્તિનાપુરની ગાદી ઉપર હું કોઈ દિવસ બેસીશ નહીં, હું તો નહીં બેસું, મારો વારસદાર ભી નહીં બેસે. છતાં જયારે ઢીમર માન્યો નથી ત્યારે ગાંગઈએ બીજી પ્રતિજ્ઞા કરી. તને ઈ ડર છે ને કે હું ગાદી પર ન બેસું તો મારા બચ્ચાઓ ભવિષ્યમાં કજિયો કરે અને ગાદીના વારસદાર થાય. જ્યાં પ્રતિજ્ઞા લઉં છું કે હિન્દુસ્તાનમાં જેટલી સ્ત્રી નામે કહેવાય છે એટલી મારી મા બેન અને દીકરી હશે આજથી. જેની મૂછું વળ લઈ ગયેલી હતી, જે ગંગાનો પુત્ર હતો, પરણાવાની ભર યુવાન અવસ્થા જે વિતાવી ચૂક્યો, એ યુવાન દીકરો આજે બાપની ખાતર પ્રતિજ્ઞાઓ લે, એની પિતૃ ભક્તિ કેવી હશે, એનામાં અજોડ બ્રહ્મચર્ય વ્રત કેવું. બાપની ખાતર આખી જિંદગી એને કોઈ સ્ત્રીની સામે આંખ ન માંડી. બાપની ખાતર હસ્તિનાપુરની ગાદીને કાયમ ઠોકરે મારી દીધી. અને ઈ બાપને ઘોડા પર બેહારીને 4 ફેરા ફેરવી અને મચગંધા ને શાંતનું બે જયારે બેઠા હતા ત્યારે એક ગાંગે માના ખોળામાં માથું મૂકી આંસુ પાડીને એમ બોલ્યો હતો, મા રૂડા આશીર્વાદ દેજે કે પિતા તારા ચરણથી મન કોઈ દી દૂર ન જાય. નથી લાગતું કે આવા હિન્દુસ્તાનમાં તમને યુવાનો મળ્યા છે. આનાથી બીજું તમે શું માંગો છો યુવાનો પાસે? આનાથી બીજી કઈ તમે આશા રાખો છો? તો આ દેશમાં આવા રત્નો યુવાનોના પાક્યા છે, પણ ઘણીક વાર એવા બાપ ન પાક્યા ને એનું યુવાનોને આજે દુઃખ છે. ઘણીક વાર દીકરાઓ જીવન સારું જીવતા હોય છે, પણ બાપ હાંજ પડે 2-4 પેકેટ બીડીના પી જાતો હોય, દારૂની બોટલો પી જાતો હોય, એનું દીકરાને દુઃખ હોય, પણ શું કરે બાળક? ઘણીક વાર કઈ પણ શકાતું ન હોય. ધ્રુવ કુમાર એને નિર્ણય કર્યો કે હું હિન્દુસ્તાનનો બાળક છું, હું ભારતીય સંસ્કૃતિનું બચ્ચું છું, મારી એક ફરજ છે કે મારા મા બાપની આંખના આંસુડાઓને મારે લાવવા જોઈએ. મૈત્રીજી બોલે છે, વિદુર બાળક શાંત બન્યું, રડતી માના આંસુડાઓ સાફ કરીને કહે છે, માં બતાવ આ ગુલામીને આ ગરીબાઈમાંથી બહાર કેમ નીકળાય? હું તો માં બાળક છું એટલે મુझे તો કોઈ ભી પત્તા નહીં કે આ ગુલામીને આ ગરીબીમાંથી બહાર કેમ તને કાઢું? તારી આંખનું આંસુડું હું લોહી ન શકું તો મારા દીકરા નામને ધિકાર છે. સુનીતિએ જવાબ આપ્યો છે, બેટા આ ગુલામીને આ ગરીબીમાંથી ઈશ્વર સિવાય કોઈ બહાર ન કાઢી શકે. બેટા કાદોમાં ખૂટી ગયેલાને બહાર કાઢી શકાણો, કરમમાં ખૂટી ગયેલાને બહાર ન કાઢી શકાય. દીકરા કરમમાં ખૂટેલાને તો કીર્તાર બહાર કાઢી શકે, બાકી કોઈનું કશું નહીં. બાળક બોલે છે, માં બતાવ કે તું જે કહે છે કીર્તાર નામો ભગવાન ક્યાં મળે? બચ્ચાને ખ્યાલ નથી કે ભગવાન નામે શું તત્વ છે. રડતી સુનીતિ જવાબ આપે છે, બેટા એ કોઈ બજારની ચીજ વસ્તુ નથી, એ તો જંગલમાં જઈ ઘોર સાધનાને કરીને મેળવવાનું તત્વ છે. માં ઘોર જંગલમાં જઈને તપ કરીને એ તત્વ મેળવી શકાય છે. આ બેટા બસ માં છોડી દે રડવાનું. હું તારી કુખમાં પાકેલો જો હોઉં તો એ તત્વને મેળવીને પછી જ આવીશ. મને આશીર્વાદ આપ. આ દેશનું બાળક પોતાના મા બાપની આંખના આંસુડાને જોઈ નહોતું શકતું, અને આજે એ જ દેશનું બાળક મા બાપને આજે પાણી પાવા તૈયાર નથી. ક્યાં ઉભા છીએ એનો વિચાર કરવાની જરૂર છે. કયા પગથિયે જીવન જીવી રહ્યા છીએ? જીવનમાં ઉપર ચડ્યા છીએ કે પગથિયેથી નીચે ઉતર્યા છીએ? એ તો વિચારીએ. કેટલા વર્ષોમાં 2-5 પગથિયા અધર ચડ્યા છીએ કે નીચે ઉતર્યા છીએ? સુનીતિ કહે છે, પણ બેટા જેને મેળવવાની આશા રાખે છે બહુ મુશ્કેલી હોય છે. નહીં માં, એક વાત સહી કે કાં તો મેળવીશ અને કાં તો મરીશ. આમાં એક વાત તને પૂછી લો, મારા જેવા બાળકને ભગવાન મળે? હા બેટા. અચ્છા માં બીજી વાત પૂછી લો કે જંગલના દ્રશ્યો મને ડરાવે ને ત્યારે હું રડીશ ક્યાં? બેટા ઈશ્વરનો ખોળો યાદ કરીને રડી લે છે. અચ્છા માં ત્રીજી વાત
હું જે વનમાં આજે જાઉં એમ તું બી જો મારી સાથે આવ તો મા દીકરો સાથે આરાધના કરીએ તો જલ્દી ન મેળવી શકીએ. સુનીતિ બોલે છે, બેટા સાંભળ, જે દિવસે હું યુવાનીને ઉંમરે ઉભી હતી તે દિવસે મારી માએ મને એમ પૂછ્યું તો બોલ બેટા કોની સાથે લગ્ન કરું. તે દિવસે મેં તારા પિતાજીનું નામ આપ્યું હતું. તારા પિતા સાથેના લગ્નની મારી પસંદગી હતી. ઘણીક વાર પોતાની પસંદગી પણ ભૂલ ભરેલી હશે, ઘણીક વાર પોતાની પસંદગી પણ દુઃખનું કારણ હશે. इसलिए એમ દેખાય છે પરમાત્મા જો ભેગા ભળે તો જીવન સુખેથી પાર પડે, નહીં તો હરિનું નામ રેટ્યા કરો. બેટા, તારા પિતાની સાથે સંબંધ થયો, તારા પિતા લગ્નને માંડવે આવ્યા, આશાના કેટલાય મિનારા ચણતી હતી. સપ્તપદીને ફેરા ફરતી હતી ત્યારે કેટલી આશાઓ હતી કે દેવહૂતિ જેમ કપિલની માં થઈને હું પણ એવા ચાન્સ મેળવીશ. કઠણાઈ છે બેટા, વિદાયનો સમય થયો ને તારે તને કહું, મારા બાન મારા પિતાજી ખૂબ રેડ્યા હતા. રથમાં બેસાડવાના ટાઈમમાં મને મા એમ કહેતી હતી, દીકરી સમજી લે, ના માનીશ કે જિંદગીમાં કોઈ વળાંક નહીં હોય, ના માનીશ કે જીવન સમસ્યાથી રહિત હશે, ના માનીશ કે સુખી ઘરે જાઉં છું એટલે કોઈ દી દુઃખ નહીં હોય. બેટા એટલું યાદ રાખજે કે ઉત્તાન પાદના પગલાથી કોઈ દી મન દૂર ન થવા દઈશ. જા, ઈશ્વર તારું મંગળ કરો. બેટા, અહીંયા આવ્યા પછી મન વાણીને કર્મથી તારા પિતાજીને વશ રહેતી હતી. મુझे નહીં યાદ કે મારી કઈ ભૂલ છે, છતાં મારી કઠણાઈએ મને જે ધક્કો માર્યો. બેટા, આજે રાણી હોવા છતાં આજે હું રખાતમાં ખપી ગઈ, બીજું કઈ નહીં. પણ જયારે મારી માને આ સમાચાર મળ્યા હશે ને તે દી એને એમ લાગ્યું હશે કે ત્યાં તો બેટા મારી કુખ લજાવીને તારા બાપનું નામ લજાવ્યું. અમારી સીતા અને સુનીતિના હૃદયની વેદના સંતોએ તારવી કે સુનીતિ અને સીતા એટલા બધા ધર્મ પ્રધાન હતા તો રોયા કેમ, ધીરજ કેમ રાખી ન શક્યા? તો સંતોએ તાર્યું કે એને જંગલમાં રહેવાના દુઃખ નહોતા, એને વલકલ લુગડા પહેરવા પડે છે એનું દુઃખ નહોતું, કંદમૂળ ખાવા પડે છે એનું દુઃખ નહોતું, પણ એને દુઃખ એ હતું કે અમારી કોઈ ભૂલ સિવાય જે અમને દેશવટો આપવામાં આવ્યો છે એનું દુઃખ હતું. ગમે એવો ખૂની હોય ને પણ ફાંસીને માચડે લઈ જતા પહેલા એને જેલ સુપ્રિન્ટેન્ડન્ટ એનું બ્લેક વોરંટ પહેલા વાંચી સંભળાવે ને પછી ફાંસીને માચડે લઈ જાય છે કે તને આ ગુના ઉપર તને ફાંસી આપવામાં આવે છે. એનું બ્લેક વોરંટ વાંચી સંભળાવ્યા સિવાય એને માચડે નથી લઈ જવાતો. પણ અમારી રામાયણ અને ભાગવત એમ કહે છે કે અમને બે જણાને અમારું બ્લેક વોરંટ વાંચી સંભળાવ્યા સિવાય છે અમને ફાંસીએ ચડાવી દીધા ને એનું આ દુઃખ છે. અમને જો એમ કહેવામાં આવે તમારી આ ભૂલો છે ને એનાથી આ દેશવટા આપવામાં આવ્યા છે તો સીતા અને સુનીતા આંખનું આંસુ કોઈ દી પડવા ન દે. પણ એની આંખોમાંથી જે આંસુડાઓ પડ્યા છે એ રામાયણ અને ભાગવતજીના સંતોનું તારણ છે કે એનું આ કારણ છે. અંતે સુનીતિ શાંત બની છે. ધ્રુવની કથા તો ઘણી વિસ્તારથી છે, પણ કથાની સમાપ્તિનો સમય 6:30 ઉપર હોય છે, તો 2 મિનિટ કે દૂરી પર સમય, તો 2 જ મિનિટમાં હવે આગળ વધું છું. અંતે સુનીતિના આશીર્વાદને લઈ, નારદજીના આશીર્વાદને લઈ, ઓરમાનમાં સુરુચિના આશીર્વાદને લઈ ધ્રુવ યમુનાજીને કિનારે મધુવનમાં ગયા છે. પરમાત્માની આરાધના કરતા 5 મહિનાનો સમય જતા ઈશ્વર દર્શન દેવા નહીં, ધ્રુવનું દર્શન કરવા આવ્યા છે. પરમાત્માના દર્શનથી ધ્રુવ કુમાર પ્રભુ પ્રાર્થના કરે છે, યંત પ્રવિશ્ય મમ વા ચમિમામ પ્રસુપ્તા સંજીવયત્યખિલ શક્તિધર સ્વધામના. હે પ્રભુ, બાળક ક્યાં આપ ક્યાં? મેં સાંભળ્યું હતું જન્મો સુધી તારી સાધના કરીએ તો તું નથી મળતો, આજે 5 મહિનામાં તારું દર્શન છે.
પ્રભુ જેવો કોઈ દયાળુ નથી. ભગવાનના ચરણમાં માણસ જયારે આંસુ પાડીને માથું ઝુકાવે છે, બહુ દયાળુ છે. ભારતીય સંતો કા અનુભવ है, ભારતીય શાસ્ત્રોનો અનુભવ છે કે ભગવાન અતિ દયાળુ છે. તમે ગમે એવા હશો, જોબન પગી જેવા નહીં, જો ભગવાન સહજાન સ્વામી માફ કરતા હોય તો હું તમે એટલે તો પહોંચ્યા નથી ને. લીલાખાના મુંજા સુરુ જેવાને જો ઈશ્વરને લઈ લેતા હોય તો દેખાય છે કે કેટલો દયાળુ છે. તો ऐसे પ્રભુ કો છોડ કર કે, અમારે બાબા બ્રહ્માંડ સ્વામી એમ કહે છે કે ગંગાના પાણીને છોડી અને કુવાનું પાણી ખેંચીને કાઢવાની કોણ આશા કરે? આવા ભગવાન ઓળખાણા છે. એનું ચરણારવિંદ છોડી બીજે જવાની મુરાદ છોડી દેવી, બીજાની આશાઓને દૂર કરી પરમાત્માના દાસાનું દાસથી જીવન જીવવું. કથાની સમાપ્તિનો સમય પૂરો. બાકીની કથા આવતીકાલે આગળ તપાવીશ. અત્યારે પ્રભુના મંગળમય નામની સાથે કથાની સમાપ્તિ. સ્વામિનારાયણ 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 સ્વામી છૂટે જોને ફંદ કરે તે ભવ પાર ને રેલો લજને ભજતા લોલ સમરૂ પ્રગટ રૂપ સુખ ધામ અનુપમ નામ ને રેલો સમરૂ અનુપમ નામ ને રેલો જેને ભવ બ્રહ્માદિક દેવ ભજે તે તજી કામ ને રેલો જેને ભવ બ્રહ્મ લોલ જે હરિ અક્ષર બ્રહ્મયાધાર કે પાર કોઈ નવલ હે રેલો જે હરિ અક્ષર લોલ જેને શેષ સહસ્ત્ર મુખ ગાય નિગમને કહે રેલો જેને શેષ લોલ વર્ણવું સુંદર રૂપયનુપ જુગલ ચરણે નમી રેલો વર્ણવું સુંદર લોલ નખ શિખ પ્રેમા સખી નાથ રહો ને ઉરમા રમી રેલો નખ શિખ પ્રેમા
त्रैलोलवन्दु सहजानन्द रसरूप अनुपम सार त्रैलोलवन्दु श्री स्वामिनारायणाय नमो नमः। श्री पूर्ण पुरुषोत्तमाय घनश्यामाय नीलकंठाय श्री सहजानंद स्वामिने नमो नमः। बोलो स्वामीनारायण भगवाननी श्री नरनारायण देवनी श्री लक्ष्मी नारायण देवनी श्री राधारमण देवनी श्री मदन मोहन जी महाराजनी श्री गोपीनाथ जी महाराजनी श्री बालकृष्ण लाल की श्री काष्ठभंजन देवनी ओम नमः पार्वती पतये हर हर महादेव। योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयत्यखिलशक्तिधर स्वधाम्ना अन्याञ्च हस्तचरण श्रवणत्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यम्। ભાગવતજીના ચતુર્થ સ્કંધના મધ્યમાં ધ્રુવજીની કથા આવે. ધ્રુવ ચરિત્રની કથાથી ભાગવતજીએ લોકોને નવી એક હિંમત આપી. વર્ષોથી એવું આપણે સમજતા હતા કે ખાલ ઉતરે તો જ ખુદા મળે. માણસ એવું સમજતો હતો કે ગહનમાં ગહન જો હોય તો પ્રભુ પ્રાપ્તિ છે. આપણે એવી હિંમત હરેરી ગયેલા હતા કે જન્માંતરે પણ પ્રભુ દર્શન ન થાય. ધ્રુવ ચરિત્રની કથાથી ભાગવતજીએ નવી એક હિંમત આપી કે મક્કમ મનથી પ્રભુ મેળવવાનો જો દ્રઢ નિર્ણય કરશો તો ભગવાન જેટલો સહેલો છે એટલી એકે વસ્તુ તમને સહેલી જોવા નહીં મળે.
પરમાત્મા જેટલો સસ્તો અને સોંઘો છે એટલા તો ભાજી મૂળાય સસ્તા ને સોંઘા નહીં હોય. 5 જ મહિનામાં ધ્રુવને જ્યારે પ્રભુ દર્શન થયું, નથી લાગતું ભગવાન કેટલો સોંઘો છે. ધ્રુવની કથા એમ કહેવા માંગશે કે કાર્યની સફળતા મનની મક્કમતા પર આધાર રાખે છે. જેટલું મન મક્કમ એટલું કાર્ય સફળ. જેટલી મનમાં ઢીલાશ એટલું કાર્ય નિષ્ફળ. મક્કમ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. મન મક્કમ કરો તો તમને હિમાલય બી નહીં નડે. અને નિર્બળ મનના માનવીને ઘરનો ઉમરોય પણ હિમાલય બનતો હોય છે. પરમાત્માને મેળવવામાં ધ્રુવની કથાથી 2 મુદ્દાઓ સમજવા મળ્યા. એક તો મન મક્કમ કરવું જરૂરી છે. બીજું, પરમાત્મામાં આંધળો વિશ્વાસ મૂકવાની જરૂરત છે. સૌથી પહેલા પરમાત્માના બારામાં આંધળો વિશ્વાસ મૂકો. સમય પાકશે ને ત્યારે જરૂર તમને ઝાંખી થશે. પ્રથમ તો શાસ્ત્રો ઉપર વિશ્વાસ રાખીને આંધળો વિશ્વાસ મૂકો. એકવાર એક સુખી અને સમજુ સદગ્રસ્ત ભટકાણા તો મને કહે, સ્વામી આપ ઘરે આવશો? બધું સારું. ઘરે જ્યાં ગયો ને તો એક ભાઈ કથામાં કાયમ આવતા હશે. એ આ વ્યક્તિને કાયમ કે કરે, સ્વામી આવે ને તો મને બોલાવજે, સ્વામી આવે તો મને બોલાવજે. ઘરે જવાનું ફાઇનલ થયેલું એટલે પેલા ભાઈને પેલા એ બોલાવેલા. ભગવાનની પૂજા ને આરતી ને બધું થઈ રહ્યું. પેલો ગરદણી પેલી વ્યક્તિને કહે છે કે તમે કહેતા ના હતા મારે કઈ પૂછવું છે તો પૂછો, સ્વામી આવ્યા છે. મને એમ થયું માથાની દવા એને ગોઠવી રાખી લાગે છે. સ્ટેજ ઉપર તો ચાન્સ મળે નહીં, ઉતારે બી ચાન્સ ન મળે. પણ હવે આને ઘરે આવ્યો છો એટલે છૂટક્યો પણ નહીં. મેં તો સારું ભાઈ પૂછો શું છે. તો મારી સામે હરિકૃષ્ણ મહારાજનું આ સ્વરૂપ લાલજી મહારાજનું. તો મને કહે છે સ્વામી આ શું છે? એટલે મને તો પેલું હસવું જ આવ્યું કે આ કઈ સિંહ દીપડો છે? તો નહીં દેખાતું કે ભગવાનનું સ્વરૂપ છે. છતાં કંટ્રોલ રાખીને મેં એમ કીધું કે ભગવાનનું સ્વરૂપ છે. તો મને કહે છે કે તમે એને ભગવાન માનો છો તો તમારી પાસે એવી ખાતરી શું છે કે આ ભગવાન છે એ મને સમજાવો. મને થયું કે આ ભેજું ભટકાણું આ છે. ઈશ્વરે કેવા કેવા ભેજા ઘડ્યા છે, કમાલ કરી છે. મને એમ લાગ્યું કે હવે આને શાસ્ત્ર પદ્ધતિથી સમજાવવાનો પ્રયાસ કરીશ ને તો કોઈ રીતે નહીં જ માનવાનો. જેવો પ્રશ્ન એવો જો જવાબ આપું તો જ આને ઘડી બેસે. મેં કીધું આપ અહીંયા રહો છો? મને કે હા, 9 દીની રજા લીધી છે, કાયમ આવું છું કથામાં. બાપુજી આવે છે, વાઈફ આવે છે, બધા આવીએ છીએ. અચ્છા, બાપુજી અહીંયા જ છે? હા, જોન બાજુમાં બેઠા છે, અમારા ફાધર છે.
મેં કીધું કે એક વાત, આપ મને એમ કહો છો કે આ ભગવાનનું સ્વરૂપ છે, એને માટે તમારી પાસે શું ખાતરી છે કે આ ભગવાન છે? આવો આપનો પ્રશ્ન છે ને? મને કે હા. તો મેં કીધું મારો પ્રશ્ન એ છે કે આપ મને બતાવી રહ્યા છો કે આ મારા ફાધર છે, તો આપની પાસે એવી શું ખાતરી છે કે આ તમારા ફાધર છે? એ પહેલા મને કયો, એટલે હું જવાબ પછી આપી દઉં. ત્યાં તો એનું મોઢું બગડી ગયું. મને કે આવું કેમ બોલાય? તમે મને કેવું પેલા કીધું? તમે જે મને પૂછ્યું છે એવું મેં તમને પૂછ્યું છે. તો મને કે બાપ માટે કઈ ખાતરી હોતી હશે? તો મેં કીધું બાપ માટે જો ખાતરી ન હોય તો અત્યારે અહીંયા સભામાં લગભગ 25 બેઠા છે. આને જ બાપ હું કરવા કયો છે? ઘણા બેઠા છે, રૂપાળા છે, જાડા છે, ઊંચા છે. આને શું કરવા બાપ બતાવો છો? તો પછી તો મને કે બાપ માટે કઈ એવી ખાતરી ન હોય. મેં તો ખાતરી ન હોય તો શું કરવા પણ એનું નામ લખો છો તમે? તો મને કે એ તો આપણી માં હોય ને, એમ આપણને કે આ તારો બાપ છે, એટલે આપણે નક્કી કરવાનું હોય કે આ આપણો બાપ છે. તમારી પાસે તો ખાતરી નથી ને. તમારી માએ તમને એમ કીધું કે આ તારો બાપ, એટલે તમે આંધળો જ વિશ્વાસ મૂક્યો બીજું કઈ? તો કેમ જ હોય ને. બધું સાંભળતો, જેમ તારી માએ કહેવાથી તે આંધળો વિશ્વાસ મૂકી દીધો કે આ વ્યક્તિ છે મારો બાપ છે, પછી તને વસ્તુ આપે ન આપે, ભળે ન ભળે, ભેગાડ્યો જુદાર્યો, છતાં કોઈ બી તમને પૂછશે ત્યારે તમે એમ જ કહેશો ને કે આ મારો બાપ છે? તો કે હા. તો એ બાબત મારી છે. મારા ભારતીય શાસ્ત્રો જે છે ને એ મને એમ કે છે કે આ ભગવાનનું સ્વરૂપ છે, એટલે મેં તારી જોડે આંધળો વિશ્વાસ એમાં મૂકી દીધો છે કે આ ભગવાન છે. પરમાત્માના બારામાં સૌથી પહેલા આંધળો વિશ્વાસ મૂકવો પડે છે. કોઈ વ્યક્તિ એમ કે પેલા ભગવાનની હારે મને વાતું કરાવો પછી ભગવાન માનું, તો કેમ વાતું કરાવવી? સાકર બતાવી શકાય, પણ સાકરમાં આવતું જે ગળપણ છે ઈ કેમ બતાવવું? ફૂલ બતાવી શકાય, પણ ફૂલમાંથી જે સુગંધ આવે છે સુગંધ કેમ બતાવવી? મીઠાઈ બતાવી શકાય, પણ મીઠાશ કેમ બતાવવી? એમ પરમાત્મા છે ને એનું સ્વરૂપ બતાવી શકાય, પણ કોઈ એવો દાવો જ કરે કે નહીં હું ધરું ની પેલા ખાય એ હું જોઉં પછી ભગવાન માનું, તો કેમ શક્ય બને? પરમાત્માના બારામાં સૌથી પહેલા તમે આંધળો વિશ્વાસ મૂકો કે મારા ભારત દેશના સંતો અને શાસ્ત્રો એમ કહે છે કે આ મૂર્તિ બિરાજે છે એ મૂર્તિમંદ ભગવાન છે. તો આંધળો વિશ્વાસ મૂકીને એની સેવા કરો, એની પૂજા કરો, એને થાળ ધરો, એ ખાય ન ખાય, હુવે ન હુવે, એ બધું બાજુ પર છોડી દો. વિશ્વાસ રાખો આંધળો કે મારા સંતો અને શાસ્ત્રો કહે છે એટલે મારે કરવાનું છે. બહેનો હોય ને એ સાંજે દૂધમાં મેળવણ નાખે, મેળવણ નાખે ને ત્યારે હારોહાર પછી આંધળો વિશ્વાસ મૂકે કે મેં દૂધમાં મેળવણ નાખ્યું છે તો સવારે દહીં થવાનું જ. અત્યારે દહીં દેખાતું જ નથી, અત્યારે તો દૂધ જ છે. પણ એક આંધળો વિશ્વાસ મૂક્યો કે મેળવણ નાખ્યું છે એટલે દહીં થાશે જ, માટે છીબું ઢાંકી દે. કદાચ શિયાળો હોય ને સવારે જો દહીં ન થાય તો પાછો વિશ્વાસને રિન્યુ કરે કે ઠંડી હતી ને એટલે દહીં ન થયું, બાકી મેળવણ નાખ્યું છે એટલે દહીં થવાનું જ. વળી વિશ્વાસ રિન્યુ કરીને પાછું છીબું ઢાંકી દે. પણ વિશ્વાસ જો આંધળો ન મૂકે અને 5 કલાક થઈને દહીંમાં હાથ નાખે, દહીં થયું કે નહીં, વળી ઢાંકી દે, વળી 5 કલાકે છીબું ઉગાડીને હાથ નાખે, દહીં થયું કે ન થયું, વળી ઢાંકે, વળી 5 કલાકે ઉગાડીને હાથ નાખે, દહીં થયું. આખી રાત એમનેમ જો હલાવ્યા જ કરે
તો દહીં ન થાય, ડોડો થઈ જાય. એમ આપણી જિંદગીમાં દહીં ન થતા ડોડા થઈ ગયા. એક વિશ્વાસ ન રાખી શક્યા. જમીનમાં બિયારણ જ્યારે વાવીએ ત્યારે એમાં આંધળો એક વિશ્વાસ મૂકીએ કે જમીનમાં બિયારણ વાવ્યું છે, માથે ધૂળ વાળી છે, પાણી પાયું છે, તો 2 દાડે 3 દાડે પણ જરૂર કોંટો બહાર આવશે. પછી બિયારણ ઊંધું પડ્યું હોય તો ભલે, આડું પડ્યું હોય તો ભલે, ત્રાહું પડ્યું હોય તો ભલે, કોઈ પણ સ્થિતિમાં બિયારણ ભલે પડ્યું હોય, બાકી એનો અંકુર ઉપર આવશે એમ વિશ્વાસ રાખ્યો હોય. પણ વિશ્વાસ જો ગુમાવો અને 5 કલાક થાય ને વળી વીખીને જુઓ મળો ગોઠલો ફૂટ્યો કે નહીં, વળી ધૂળ ઢાંકીને પાણી રેડો, વળી 5 કલાકે પાછું વીખો ગોઠલો ફૂટ્યો કે નહીં, વળી ધૂળ નાખીને પાણી રેડો, ગોઠલો શું ફૂટે? ફૂટ્યો હોય ને તોય બળી જાય. વિશ્વાસ મૂકવો પડે છે. તો પરમાત્માના બારામાં ભાગવતજીએ શીખવાડ્યું, પહેલા તમે આંધળો વિશ્વાસ મૂકો. ભલે મૂર્તિ તમારી હારે ન બોલે, ભલે મૂર્તિ તમે ધરો એને સ્વીકારતું ન તમે જોઈ શકો, તમે રાતે ટેરો તાણો તો ભગવાનને હુતેલા તમે ન જોઈ શકો, છતાંય પણ ક્રિયા કરતા રહો. ભગવાન સ્વામિનારાયણે શીખવાડ્યું કે રાધિકાએ સહિત એવા ભગવાન શ્રી કૃષ્ણનું ધ્યાન કરવું. ધ્યાન કરતા મૂર્તિ હૃદયમાં ન દેખાય તોય બી ધ્યાન કરવું. કાયર થઈને ધ્યાનને મૂકી દેવું નહીં. એવી રીતના જે આગ્રહવાળા છે એની ઉપર ભગવાનની મોટી કૃપા થાય છે અને ભગવાન એની ભક્તિએ કરીને વશ થાય છે. ભગવાન સ્વામિનારાયણ હિંમત આપે છે આ વચનામૃતમાં કે પરમાત્માનું ધ્યાન તમે કરો, વિશ્વાસ મૂકો. એક વિશ્વાસ મૂકીને વરસ જવા દો, 2 વરસ જવા દો. બહુ કઠણ બિયારણ હોય ને તો 2 દાડા મોડું ફૂટે. બહુ ઢીલું બિયારણ હોય ને તો 1 દાડામાં કોંટો બહાર આવે. હવે ભગવાન છે, વિશ્વાસ રાખો ને તો જરૂર કામ થાય. ધ્રુવને જે 5 મહિનામાં ઈશ્વર દર્શન થયું છે એનું આ જ કારણ હોય, નહીં તો જન્મ જન્મ મુનિ જતનું કરાહી, અંત સમય રામ આવત નાહી. આ ચોપાઈ અને આ ભાગવતની કથામાં ક્યાંય આકાશ જમીનનો ફેર પડી ગયો. યતતામપી સિદ્ધાનામ કચ્ચિત મામ વેતિ તત્વતઃ. ક્યાં ગીતાજીનો શ્લોક અને ક્યાં ધ્રુવની કથા ક્યાંય મેળ જામે છે? એક બાજુ શાસ્ત્રો એમ કહે છે જન્માંતરે પણ ઈશ્વર દર્શન શક્ય નથી. ઋષિઓ ડાળે પગ બાંધી માંથી ટીંગાણા કરે. વાલ્મીકજીની કથા વાંચીએ તો વાલ્મીક રાફડો થઈ ગયા. ક્યાં સૌભરીના 68,000 વર્ષોના તપ, ક્યાં દુર્વાસાની સાધના. હજારો ઋષિઓની સાધના જયારે જુઓ અને ધ્રુવના 5 મહિના જુઓ તો આપણને એમ થાય કે આ કથા સાચી કે ઓલું સાચું. બહુ સહેલો રસ્તો ભાગવતજીની આ કથાએ બતાવ્યો કે સૌથી પહેલા મન મક્કમ કરો કે આ કામ કરવું છે. ડગલું ભર્યું કે ના હટવું, ના હટવું. વેણ ઘટ્યા કે ન લટવું, ન લટવું. એક વાર કદમ સમજીને માંડો અને માંડ્યા પછી પાછું ઉઠાવવાનો વિચાર મત કરો. વેણ કાઢ્યું કે ના લટવું, એક વાર શબ્દ વિચારીને બોલો અને બોલ્યા પછી પાછું ખેંચી લેવાનો વિચાર છોડી દો. આજે લોકો દલીલો કરે અને આજ દલીલ કર્યો અને કાલ પાછી જાહેરાત કરે, મારા બોલેલા શબ્દોને હું પાછા ખેંચું છું, તું હપુચો જ પાછો થા, અમે શાંતિથી જીવીએ વાહે. તો ઘડીકમાં આર્ગ્યુમેન્ટ કરે છે ને ઘડીકમાં દલીલો પાછી ખેંચે છે.